આમ તો તમને કદાચ ખ્યાલ હોવો જોઈએ કે અંગત કારણોસર એ લોકોએ ચૂંટણીમાં ઊભા રહ્યા અને અંગત કારણોસર એ ચૂંટણીમાંથી ખસી ગયા અને કોંગ્રેસે બધી બહુ મહેનત કરી, આમ આદમી પાર્ટીએ પણ કરી, પણ છતાંય આ લોકોના અંગત કારણો એટલા બધા અંગત રીતે બહાર આવ્યા 15મી તારીખે આજે કે એ લોકોએ ફોર્મ પાછા ખેંચી લીધા. એટલે આમ જોવા જઈએ તો આપણે જે રીતના અમિતભાઈ કહે છે કે બંગાળમાં ઘુસપેઠીએ એટલે બિહારમાં ઘુસપેઠીએ હોય છે, તે ઘુસપેઠીએ જે કહે છે એ ઘુસપેઠીએ તો ખરેખર ભાજપે કોંગ્રેસમાં ઘુસાડ્યા કહેવાય, અથવા તો કોઈક કારણોસર ગયા હશે જે એમના અંગત કારણોસર એ લોકોને અંગત રીતે મનાઈ લેવામાં આવ્યા હોય કાં તો ધમકાવી લેવામાં આવ્યા હોય. આવું કેવું છે જે ખોટું નથી, કારણ કે તો જ આ પરિસ્થિતિ આવીને ઊભી રહે. વડોદરાની અંદર પણ એક વિડીયો મારી પાસે છે, તમને બતાવું પહેલા તો કે એ વિડીયો જે છે એ વોર્ડ નંબર 2 છે. વોર્ડ 2માં બેનનું નામ છે ભૂમિબેન પ્રજાપતિએ એમનું ફોર્મ પાછું ખેંચી લીધું અને એ બહુ મોટો હોબાળો થયો. એટલે એના માટે બુરખો પહેરીને ગયા હતા પાછા એવું. એટલે એમનું અંગત કારણ હતું એવું એમને મીડિયામાં બાઇટ આપી છે કે મારા અંગત કારણોસર હું ફોર્મ પાછી ખેંચવા માટે બુરખો પહેરીને આવી છું.